વાત કરી રાજકોટ સિવિલમાં ગરમી વચ્ચે દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવ્યા। ટ્રોમા સેન્ટરના 5મા માળે દર્દીઓની હાલાકી। હોસ્પિટલના અધિકારીઓને સરકારના ખર્ચે લીલા લહેર છે। ઓર્થોપેડિક વિભાગના એસી તો ઠીક, પંખાની પણ વ્યવસ્થા નથી। રાજકોટથી સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે અમારી સાથે। જી મયુર, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? દર્દીઓએ જાતે પંખા અને કુલર લાવવા પડે, આનાથી મોટી દુર્દશા શું હોઈ શકે? બિલકુલ જુહી, રાજકોટની અંદર અત્યારે 44 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે દરરોજ જોવા મળી રહ્યું છે। તેમની જ વચ્ચે રાજકોટની સિવિલ હોસ્પિટલ જે છે તેમની બેદરકારીઓ જે છે તે સામે આવી રહી છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટ્રોમા વોર્ડમાં જે કે જ્યાં ઓપરેશન દર્દીઓનું કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેમને અહીંયા રિફર કરવામાં આવતા હોય છે, તેવા દર્દીઓ માટે માત્ર એક આખો વોર્ડ છે કે જે 30 દર્દીઓથી ભરેલો છે અને માત્ર 8 થી 10 જ પંખાઓ છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે સામે બારીઓ જે છે તેમાં પણ જે પડદાઓ લગાવવાના હોય છે તે પણ પડદા લગાવવામાં નથી આવ્યા અને જે 44 ડિગ્રી તાપમાનની જે લૂ જે છે તે સીધી જ દર્દીઓને લાગતી હોય છે ને તેમના જ કારણે ઘરેથી પંખા અને કુલર લાવવાની ફરજ જે છે તે પડી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા જે ઓપરેશન કરાયેલા દર્દીઓ જે છે તેમના ઘરેથી પોતાનું કુલર જે છે તેઓ અત્યારે અહીંયા લઈને આવ્યા છે અને ગરમીથી રાહત જે છે તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ બાજુના પણ દ્રશ્યો બતાવવા માંગીશ, અલગ અલગ કે જે ઘરેથી પંખાઓ જે છે તમામ દર્દીઓ લઈને આવવાની ફરજ પડી છે। શું કહેશો ભાઈ, અત્યારે કેવી ગરમી પડી રહી છે અને શું પરિસ્થિતિ? ગરમી બહુ જ છે। ગરમી બહુ જ છે। અહીંયા તમારી ઘરેથી લઈને પંખો અહીંયા આવ્યા છો, શું કહેશો? હા સાહેબ, ઘરેથી લઈ શું કારણ અહીંયાથી ઘરેથી લઈ આવવો પડે છે? પંખો નથી એટલા માટે। પંખો નથી એટલા માટે આ દર્દીઓ જે છે તેઓ પણ કહી રહ્યા છે કે પંખો ન હોવાના કારણે આ પરિસ્થિતિ છે। ઉપરના હું દ્રશ્યો બતાવીશ કે એક સાથે અહીંયા લાઇનમાં 10 જેટલા બેડ છે અને 10 જેટલા બેડની વચ્ચે માત્ર 2 જ પંખાઓ જે છે તે અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે। એટલે કે દર્દીઓ જે છે તેમના બેડ ઉપર પંખાઓ રાખવાના હોય છે। કરોડો રૂપિયાનું બજેટ જે છે તે સરકાર સિવિલ હોસ્પિટલ માટે ફાળવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો જે છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે કે જે અત્યારે મધ્યમ વર્ગના દર્દીઓ જે છે કે જેમના ઓપરેશન અત્યારે થતા હોય છે અને તેમના ઓપરેશન બાદ તેમને જે વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવતા હોય છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તાત્કાલિક સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી ત્યારબાદ જે છે તે અત્યારે પડદાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તાત્કાલિક પડદાઓ જે છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અત્યાર સુધી પડદાઓ જે છે તે અત્યારે અહીંયા મારવામાં નહોતા આવ્યા, પરંતુ હવે પડદાઓની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 44 ડિગ્રી તાપમાનની વચ્ચે દર્દીઓ જે છે તેમની હાલત અત્યારે કહી શકાય હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, અધિકારી હોય, તેમની સાથે આપે કોઈ વાતચીત કરી કે આવા પ્રકારની પરિસ્થિતિ કેમ? હાલ ટેલિફોનિક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે। તેમની સાથે તેમની કેબિનની વાત કરવામાં આવે તો 3 એસીઓ જે છે સુપ્રિન્ટેન્ડન્ટ સુવિધા સર્જન જે છે તેમની કેબિનની અંદર 3 એસીઓ જે છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ અહીંયાની વાત કરવામાં આવે તો તેમણે કહ્યું કે વ્યવસ્થા બધી જ પૂરતી છે, પરંતુ અહીંયાના દ્રશ્યો કંઈક અલગ જોવા મળી રહ્યા છે। માત્ર મોટી વાતો કરવામાં આવી રહી છે। કરોડો રૂપિયાનું બજેટ જે છે તે ફાળવાતું હોય છે અને આ બજેટ ફાળવાની વચ્ચે આ પ્રકારના દ્રશ્યો કે દર્દીઓ જે છે તેમને ઘરેથી પોતાના પંખાઓ અને કુલર લઈને આવવું પડી રહ્યું છે। ઘણા દર્દીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો તમે, આ પરિસ્થિતિ છે અહીંયા 2 જ પંખા માત્ર જોઈ શકો છો? 5 દર્દીઓ છે, અત્યારે 2 પંખા છે ને ઘણા બધા દર્દીઓ છે પોતાના ઘરેથી પંખા લઈને જ આવે છે। એટલે એક સુવિધા સુધારવાની જરૂર તો છે જ। તમે અહીંયા ક્યારથી દાખલ છો અને તમારે ઘરેથી પંખો લઈ આવવાની શા માટે જરૂર પડી? ગરમીના હિસાબે, કેમ કે પંખો છે 2 બેડ વચ્ચે એક પંખો છે, એટલા માટે જરૂરી તો પડે જ। અને પ્લસ ગરમી અત્યારે ટેમ્પરેચર 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે, બારી ખુલ્લી છે તો લૂ ડાયરેક્ટ આવવાની જ છે અહીંથી, એટલા માટે પંખાની જ્યારથી દાખલ થયો ત્યારથી ઘરેથી જ લઈ આવેલા છે। અહીંયા બારીઓમાં પડદા કે એવું કંઈ લગાવવામાં આવ્યું છે? ના, અત્યારે કંઈ નથી। દર્દીઓ હતા જુહી, તેમની સાથે આપણે વાત કરી ઘરેથી એટલા માટે। બિલકુલ મયુર, કોઈ અધિકારી સાથે વાતચીત થઈ શકે સીધી રીતે કે જ્યાં આપ તેમની કેબિનમાં જઈને એમની સાથે વાત કરી શકો, એમને પૂછી શકો કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ? દર્દીઓ દવાના ખર્ચા કરે કે કુલરના?
બિલકુલ જુહી, હાલ અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. તેઓની કેબિન જે છે તે અહીંયાથી દૂર છે, એટલે ત્યાં આપણે સીધા પહોંચી શકીએ તેવી પરિસ્થિતિ નથી, પરંતુ થોડી વારમાં તેમની સાથે વાતચીત કરીશું, કારણ કે તેઓ વાતાનુકૂલનની અંદર રહેતા હોય છે. 3 એસીઓ તેમની ચેમ્બરની અંદર ફિટ કરવામાં આવ્યા છે અને અહીંયા દર્દીઓ જે છે તેમને ઘરેથી પંખા લઈ આવ્યા પડે તેવી પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. આ એક નહીં, પરંતુ અહીંયા 30 થી 40 દર્દીઓ જે છે તે અત્યારે અહીંયા છે અને તમામ દર્દીઓ પોતાના ઘરેથી પંખા અને કુલર જે છે તે લઈ આવ્યા છે અને દર્દીની હાલત અત્યારે બેહાલ જે છે તે જોવા મળી રહી છે. આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ સિવિલ બિલકુલ મયુર, આપણી પાસે અપડેટ માટે પાછા ફરીશું. જે પંખા અત્યારે લગાવવામાં આવ્યા છે તે પંખા પણ બંધ હાલતમાં છે. લોકોએ ખરીદીને એસી ને કુલર લાવવા પડી રહ્યા છે, પંખા લાવવા પડી રહ્યા છે. દર્દીઓ કરે તો કરે શું?